રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ખાખી જાળિયા રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગેરકાયદેસર ગોડાઉન મામલે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગોડાઉન હોવા છતાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિક લોકોએ અનશન પર ઉતરી વિરોધ નોંધાવ્યો। ઉગ્ર રજૂઆત કરી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગોડાઉન ધમધમી રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। બીજી બાજુ આ અંગે ઉપલેટા તાલુકા પંચાયત ટીડીઓ દ્વારા હાથ ઉપર કરી લેવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે આ જગ્યા નવા ગામ તળમાં આવે છે, જેને લઈને આ કામગીરી મામલતદારને કરવાની હોય તો ઉપલેટા મામલતદારે જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારીને કરવાની હોય। આમ તંત્ર દ્વારા જ હાથ અધ્ધર કરી લેવામાં આવતા સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। અમે ઉપલેટા તાલુકા પંચાયતે અનશન ઉપર બેઠા છે 2 જણા અને ગોડાઉનની બાબતે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગોડાઉન છે વેપારીનું અને તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત મળીને કોઈ કાર્યવાહી કરતી નથી। અરજીઓ દરેક ઓફિસોમાં અમે કરેલી છે અને અધિકારીઓ દ્વારા એવું લેખિત આપવામાં આવે છે કે આના વિરુદ્ધ કાર્યવાહી કરો, છતાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત મળીને કોઈ કાર્યવાહી કે વારંવાર અમે રજૂઆત કરવામાં આવી છે કે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ગોડાઉન ચાલે છે, બરોબર છે, જેની પાસે કોઈ આધાર નથી, કોઈ પુરાવા નથી, કોઈ ગોડાઉનની મંજૂરી નથી, તેમ છતાં એ ગોડાઉન ઉપર કોઈ કાર્યવાહી કરતા નથી। આજે 3 વર્ષ થયા અમે વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ કામગીરી નથી। ગ્રામ પંચાયત એના વિરુદ્ધ કામગીરી કરતી નથી, ગ્રામ પંચાયત વિરુદ્ધ